ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય દ્વારકાધીશ. ઘણા દિવસો પછી પાછો આપણો લોક ઉતારવાનો છે. હાલો હવે આપણે નાસ્તો બાસ્તો કરીને આધોન થઈ ગયા તૈયાર ને સાહ લઈને ડાયરેક્ટ વિધાન છે વાડીએ. તો હાલો હવે આપણે થઈ વાડીએ. દાદી ને આવી જાય હાય લેવાનું ઘડીક શ્યામલા રમત લઈ દો. ભલે શ્યામલા આપણો ભાઈ બન છે, ભાઈ બન. હાલો સાહ લઈને ભાજી વાડીએ. આપણે હાલવા મેળા વાડિયા તો સાય લઈને આ હાલીને જવું પડ્યું, કારણ કે આપણી પાસે ગાડી હતી નહીં અને બાપા લઈને વી જતા સવારમાં વહેલા. આપણે થોડાક મોટા થઈ ગયા 8 વાગ્યા. તો હવે આપણે હાલે રહી છીએ, વાડી થોડીક લાગી છે. હાલો ભાઈ વાડીએ આપણે પૂગી ગયા વાડીએ. જુઓ આમાં પાણી વાળવાનું છે, ચાલુ છે. આમાં વાવી છે બાજરી ને આમાં વાવ્યા તલ. આપણે કટર મારવાનું હતું ને એમાં આમાં એટલે તલ ને એવું વાવી દીધું. બાપા બોલાવે છે પાવડર લઈને. હાલો પાવડર લઈને ના જઈ, થોડુંક હરખું કરવું પડે કે પેલું પાણી હોય ને તો બહુ કવરાવે. એટલે આપણે હાલો હરખું કરે રહે છે ને પાણી વાય રહે છે મિત્રો. ભાઈ સાના ટાઈમે પાછા આવી જાય વાલ. આપડે ઉપર લઈએ ખપાડી દો. આનો ઉપયોગ શું થાય ખબર તમને? આવા ઓળા કરવાના. પાણી એક કરે હાલે ને એટલે ઓળા કરવાના. એટલે એને આપણે એવું કરવું પડે, નકર પાણી એક કરે હાલે તો પછી પાછું ઓલી બાજુ કરવું ને આ બધું ઉગે એટલે આમ પાણી આલું હોય સીધું. એ થોડોક ત્રાસ થાય પણ આપણે અહીં ઓળો કરી નાખ્યું એટલે પાણી વાવી જાય. એવી રીતે કરવાનું આપણે કરે રહે છીએ કામ. આપણે આવી જાય ચા પીવા, પાણી વાતા વાતા. તો મમ્મી ચા બનાવે છે. ચાલો મમ્મી ચા પી લી. ચા પીને આવી જાય ને જો અહીંયા પાણી વાળે રેખા આવે. 4 હરીજા પી જ જાય છે, 5 મારી એમ જાય છે. પાછા આપણે વાળે રહે છીએ. રૂટિંગ ઇઝ રૂટિંગ. ચાલો વાળે રહે છીએ. આપણે પાણી વાળતા તો આપણો ભાઈબંધ આવી જાય. હાલે આપણો ભાઈબંધ છે મિત્ર. બસ ક્યારેક ક્યારેક મળવા આવે, ક્યારેક ન આવે. ઈ પાણી વળાવશે ઘડી. કેમ મિત્રો આપણે જતા ઝૂંપડીએ નાસ્તો લેતા વધુ. લાડવો છે, તલ હાકળી છે અને સેવડો છે. તો હાલો આપણે નાસ્તો ઘડી કરી લઈએ. પાણી વાતા દઈએ, નાસ્તો કરતા દઈએ. પાણી જામ પીગું થોડોક નાસ્તો કરી લઈએ. હાલો વાગી જો એક ને સેલું હર્યું છે. મમ્મી ને પપ્પા ખાવા વયા ગયા છે. હવે મારા બાપા ખાઈને આવશે પછી આપણે ખાવા જાવ, કારણ કે મોટર બંધ કરવાની છે નહીં. આ એક હરિયું પાય ને આડું હરિયું ત્યાં ઉપર ને આગળ વહી આવવાનું છે. ભાઈ એક સેલું હરિયું રૂ ભાઈ દી ત્યાં મારા બાપા ખાઈને વહી આવ્યા હતા. ઉપલે આગળ વયા થઈ ને વાંધો ને પછી આપણે જમી આવીએ. મિત્રો આપણે આવી જતો ઉપલે આકડીમાં. નીચલે આકડી પી જતો ને ઉપલે આકડી જમીન મારા બાપા આવી જાય એટલે આપણે થઈ જમવા. હાલો પાય રચતા લગી. મિત્રો આપણે આવી ગયા જમવા. જમવામાં છે મૂળો, ગાજર, પછી બટાટાનું શાક, રોટલા ને ડુંગળી ને છાશ. હાલો આપણે હવે જમી લઈ, પછી પાછા પાણી વાળો વયા જાય. આપણે જમીન પાછા આવી જાય પાણી વાળો. જુઓ અત્યારે કેટલા વાગી જાય ખબર છે? 2:30 વાગી જાય. હવે અડધી કલાક લાઈટ રહે, એકાદું કે 2 હરિયા પીએ લાઈટ વહી જાય. ટાઈમ થઈ ગયો એટલે જવાનું. પછી આપણે કઈક કામ કરશું, કઈક કામ હશે તો બાકી રખડશું ગામમાં. હા હાલો મિત્રો આપણે ચા પીને વાડીએલી ઘરે આવી જતો ને તો આપણે સાયકલ ના કલર કરવાનો છે. તો સાયકલ ના કલર કરી નાખીએ ને હવે આપણે ભાઈબંધ આવી ગયા ત્રણે નાસ્તો કરીને કલર કરેલા છે. આપણે નાસ્તો કરીને કલર કરવા મળે છે. અમેરિકા થી ભાઈ ઠેઠ બોલાવ્યો છે આપણે કારીગર. સાયકલ ના કરી નાખીએ કલર મસ્તી નો. ને આપણે પ્રકાશભાઈ છે, અમારા લાલુભાઈ લાલબાબુ. હા લાલબાબુ. આપણે હું સાયકલ ના કરી નાખીએ નવા જેવી. મિત્રો આપણે સાયકલ ના થઈ ગયો છે કલર. જોવો તમે કેવો દેખાય કેજો તરી. અને અહીંયા આપણે નામ લખવાનું છે, તમે જરીક કોમેન્ટ કરી દેજો. આપણે નામ લખી નાખ્યું, જે મજા આવશે તો કઈ કોમેન્ટ કરજો. હાલો સાયકલ ની એક્ટર મૂકી દીધા ફૂકાઈ જાય. તો આપણે કામ કરતા કરતા થઈ ગયો દૂધ નો ટાઈમ. તો હવે આપણે દાદીને ઘરે હાલો દૂધ લઈ આવીને ફોન મૂકી દીધી ચાર્જિંગમાં, કારણ કે ફોનમાં નથી ચાર્જિંગ. હાલો દૂધ લઈ આવી કાંઈ કા. આપણે દૂધ લઈને આવીને બેસી ગયા જમવા. જમવામાં છે રોટલી અને સાદું. હાલો હવે આપણે જમી લઈએ મિત્રો આપણે જમી કાઢવીને થઈ ગયા નવીરા. અને હવે આ વિડીયો નું એડિટિંગ કરી નાખી. હાલો લાઈક, કોમેન્ટ ને સકર બકર કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે, જય દ્વારકાધીશ. મળીએ કાલના વ્લોગમાં.